હે ભરત, તમને ઠંડી નથી લાગતી? ના, મને સેજે ઠંડી નથી લાગતી. સાચું કેમ તમને ઠંડી નથી લાગતી? સાચું, બસ મને ઠંડી સેજે નથી લાગતી. આ તો આવું જ વન રે એ મને દઈ દો, મને બહુ ઠંડી લાગે. નાવા ગયા તને કેમ પાછા આવ્યા? અરે હું નાવાની કરે હવે. હજી હું નાવા અંદર જાતો તો મોબાઈલ માં ન્યૂઝ જોયા. ઠંડીના કારણે 3 ગયા. ની મને ફટાફટ કપડા પહેરીને બહાર આવી ગયો. જીવતા હશે તો ઉનાળામાં 3 વાર નાઈ લેવું. સારું હવે અત્યારે પાણી પીને તો અત્યારે ક્યાં પહોંચવું કેટલે પહોંચવું એ બધું લોકેશન બતાવી દે. એટલું ઠંડુ હે. અમારું બધું છીનવી લેવાને તો હાલશે, બાકી ગોદડું ખેંચું ને તો માથા કૂટી જાય. ઠંડી લાગે બપલિયા, બહુ ઠંડી લાગે. લાગે ને? આને ઠંડી લાગે. કાલ રાતે હું તો ત્યારે તો શિયાળો હતો અને હવે જાય તો ચોમાસું આવી ગયું. આ કાંઈક 5-6 મહિના વધારે હુવાઈ ગયું ને. નવા વર્ષનો પહેલો દિવસ છે તો આમ થોડા ખુશ થાવ. કાલ બદલાઈ ગયું, હરખાવ. સાલ બદલાયું છે, સાડા સાડી ઘરવાળી એ બધું એમને એમ જ છે. આ બધી ઉપાધિ તો છે. હેપી ન્યુ યર, નૂતન વર્ષ અભિનંદન. સાંભળો ઓલો બધો ભંગાર કાઢ્યો હે, જોવાનો તો જો લો, ને તો પછી જવા દઉં. જોઈ લીધું. તાર મમ્મી ત્યાં પહોંચીને પછી ફોન કરજે. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરું. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો શરીર કેવું કર્યું છે, દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ, તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું? ગજબ જોવો ભાઈ. હા, ઓહો હો, કઈ નહીં, તો ટેન્શન લે. હમણાં થોડીક વારમાં પાછો ફોન કરું. લે, હા કરું હમણાં થોડીક વારમાં. એ વાંધો ના. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારા હમણાં 2-3 દિવસ બહુ ટેન્શન માં છે. ટેન્શનમાં? હા, આ જો ને તારી બેન અને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તેને ખાવાનું નથી દીધું. બોલ, તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત એ છે કે મને અત્યાર સુધી એમ હતું કે આ કંપની નું મોડેલ મારી પાસે જ ખરાબ આવ્યું છે. અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે. હે ભાઈ, હું આ 2 વર્ષથી જોઉં છું તું તારી ઘરવાળીને દર શનિવારે બાજેસ અને સોમવારે પાછું સમાધાન કરી નાખેસ. આ કાંઈ સમજાતું નથી મને. એમાં એવું હે ને મોટા, એક નાની એવી હે ને બચત યોજના હે. શનિવારે બાજો અને સોમવારે સમાધાન કરો એટલે રવિવારના ખર્ચાના પૈસા બચી જાય. આમ જો આ કેટલું મસ્ત લાગે છે. મને તો ઓનલાઈન શોપિંગ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હે. સમ ફોટામાં દેખાડે કંઈક અલગ અને આવે કંઈક અલગ. લાગે હે ને ખોટું? બસ અમને આવું જ ફીલ થતું હતું કે અમને ફોટામાં દેખાડ્યું હતું કંઈક અલગ અને ભટકાડ્યું કંઈક અલગ. હવે ઉઠો. કેટલું હું છે? હજી પાડાની જેમ આખા બેડમાં આળોટો. ઉઠો હવે. શું છે તારે હવાર-હવારમાં? હે, કૂતરાની જેમ ભેકડા તાણતી હોય. આ વેકેશનમાં તો શાંતિથી માણસને હુવા દે. આ બાજુવાળા જો 9 વાગે ઉઠે છે અને તું સવારના 7 વાગ્યામાં તારું કપડું ચાલુ કરી દે. એ ઉઠો, એ ઉભા થાવ, નાઈ લ્યો, બ્રશ કરી લ્યો, બાથરૂમ જી આવો. પેલા પણ માણસને લાગવા તો દે. મારી મમ્મી કહે છે કે સવારમાં વેલા ઉઠવાથી બુદ્ધિ તેજ થાય. ઓહો હો 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 હો,
બસ તારી મમ્મીને ખાલી વાતું જ કરતા આવડ્યું, તને કોઈ દી વેલી ન ઉઠાડી. બુદ્ધિ તેજ થાય, આનામાં બુદ્ધિ હોય તો તેજ થાય ને. ઓય હા. હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા. તો એક કામ કરો ને, હા. મને તેડી ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, હા ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું. સાંભળો ને હા બોલ, હવે હું બાકી તું બોલ. આ દિવાળી આપણે કેવી મસ્તી ની ગઈ કા. જો મેં 10-15 હજારના કપડા લીધા, ફટાકડા ફોડ્યા બહુ બધા અને ફરવાઈ ગયા. વાહ, 10-15 હજારના કપડા ને ફડાક્યા ને ફરવા ગયા ને, હે ને, અને ઓછામાં પૂરો ખાવો ત્યાંને હારવાર લેતા આયા. હે, આ તારી દિવાળી હે ને હારી કરવામાં મને લાખ રૂપિયામાં પડી. આ તારી દિવાળી કરવામાં મારો દિવાળો નીકળી ગયો, એનું હું. હવે નીકળો આમ સાની મહિના કાલથી દાડીએ ઉપડો અને આને લેતો જજે. હા હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલોનો ફૂલાવર થયું છે. અલ્યા તારા 1000 રૂપિયા છે મારે તને દેવાના હતા ને. હું કહું છું, હાલ ને આપણે ગેમ રમવી. હાલો. ગેમ એવી છે ને કે એમાં હું તને સવાલ પૂછી, જો એનો જવાબ તે ના આપ્યો તો તું જીતી ગઈ ને હું તને 500 રૂપિયા આપીશ, અને જો એનો જવાબ તે હા આપ્યો તો તું હારી ગઈ અને તારે મને 500 રૂપિયા દેવાના. સારું હાલો. પાક્કું? પાક્કું. શરૂ કરવી? શરૂ કરો. મને એમ કે તારામાં મગજ છે? બોલ બોલ. ના પાડ, જીતી જાય 500 રૂપિયા આપો. ના પાડ નથી. લાવો તો આ છે ને 500 રૂપિયા ઢીલા કરો. ચાલો ભાઈ, એક સવાલ તો હું જીતી ગયો. હવે મને એમ કે, મને એવું લાગે છે કે તું મેકઅપ વગેરે બહુ રૂપાળી લાગશો. બોલ બોલ. આ કેવો સવાલ? જવાબ આપ્યો નો ના પાડ, 500 રૂપિયા જીતી જાય. હું કેવી રીતે આનો જવાબ આપું? એ તારે વિચારવાનું. ના પાડ, 500 રૂપિયા જીતી જાય. લાવો આ 500 ઢીલા કરો. આ સવાલ બરાબર નહોતો. બરાબર. અય લ્યો આ કાગળ, હું તમને કહું ને ત્યારે વાંચજો. હું કામ? કહું એટલું કરો ને. હા તો અય હું મારા પપ્પાના ઘરે રોકાવા જાઉં. વાંચો હવે. હે, તું તારો પપ્પા રોકાવા જવાની છો? એય તું રોકાવા ન જાતી હો, તને ખબર છે ને, તું રોકાવા જાય ને તો મને તારી વગર નહીં ગમે, તારી વગર ખાવાનું નહીં ભાવે. પ્લીઝ તું રોકાવા ન જાતી હો. તમે મને એટલો બધો પ્રેમ કરો છો, તમે મને ના પાડો છો ને તમને મારી વગર નહીં ગમે તો મારા પપ્પાના ઘરે કોઈ દી રોકાવા નહીં જાવ. બસ. એ પણ બાપ, વાત તો સાંભળ. મેં ના નથી પાડી, એ તો કાગળમાં લખ્યું હતું. ભાઈ તમારા માટે કઈ ચા કોફી બનાવું? નહીં. ભાઈ થોડુંક ફ્રૂટ કાપી દઉં? નહીં પકા. તો પછી લસ્સી મંગાવી દઉં? નહીં. બહારથી કઈ ઓર્ડર કરી દઉં? જરૂર હશે તો હું તને કહી દે. ભાઈ આ શું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઉં? હું ઘરસ્તાન કર્યું છે? 2 વ્હીલ ઠોકાઈ ગઈ છે, હેન્ડલ બેન્ડલ બધું નોખું થઈ ગયું, ટાયર ને બધું. હું તમારા પાણી લઈને આવું. હું કરું આનું મારે? પાણી લેતી હોય ને પીવાનું. નોકરાણી સમજીને રાખી છે. તમારે આવું બધું કરવું હોય ને હું મારી ઘેર જતી રહીશ. એટલે કાયમ કહું છું ઘેર જતી રહે ને, પણ જતી રહે જા.
હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જ રહીશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ